મારું નામ સુરેલા ગીતાબેન ધનજીભાઈ છે. મફતિયાપરા એકમાં રહું છું. મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. અનુરાગ નામનો શખ્સ છે. ક્યાંનો હતો? ચોટીલાનો. ચોટીલાનો. હા. એનું નામ શું? અનુરાગ કેવાય? અનુરાગ હા, વાળા. એની અટક કેવી? વાળા. વાળા. હા. અને તમારી દીકરી? વાલેરા. વાલેરા. હા. તમારી દીકરીનું નામ? જોશનાબેન. જોશનાબેન. એ ક્યાં રહેવાસી? ચોટીલાના. ચોટીલા. મફતિયાપરા. કેટલા દિવસથી બેનને ભગાડીને? 20 દિવસથી. 20 દિવસ. ક્યાંથી લઈ ગયો? ઘરેથી. ઘરેથી. ઘરાણા લઈ ગયા, પૈસા લઈ ગયા. 10,000 રૂપિયા હે ઘરાણું હતું. ભગાડીને લઈ ગયો ઘરેથી. દાબ દે, હાલતા ચાલતા દાબ દેતો હતો. અને કોઈ ફરિયાદ કરી તમે? ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં. ક્યાં ફરિયાદ કરી? ચોટીલા પોલીસમાં. અને પછી લીમડી હાજર કરી. લીમડી પોલીસ વાળાએ 5-10 મિનિટ મળવા દીધા. પછી દીકરી રોવા માંડી તો લઈને વયા ગયા પોલીસ વાળા. જોરથી બોલીને લઈને વેતા થઈ ગયા. શું કીધું તને લીમડી વાળા? કે હાલો હાલો કે ટાઈમ પૂરો થયો કે હવે. ક્યાં ક્યાં જાણ કરી તમે પોલીસ સ્ટેશન? અમે તો અહીંયા ચોટીલામાં અને હાજર લીમડીમાં કર્યા. થાનમાં ફરિયાદ કરી હતી તમે? થાનમાં નથી કરી. હવે તમારી શું ઈચ્છા? આજે જે આવેદન પત્ર દેવા આવ્યા એસપી મકવાણા સાહેબે તમને શું રજૂઆત કરી? ઈ સાહેબ એમ કીધું કે તમારી દીકરીને હાજર કરી દઈશું ને મારી દીકરીને હાજર જ કરી દેવાની એમ સાહેબને અમે કીધું. નકર અમે આત્મહત્યા કરશું. મારા દીકરાનું હક પણ તૂટી જાય છે આના લીધે. કેટલી વર્ષની ઉંમર હતી બેન? 19 વર્ષની. અને સામે લઈ જવા વાળો તમે કોઈ તમારે અહીંયા કઈ અવર જવર કરતો તો એવું કઈ? ના ના. તમને કઈ ભાગી ગઈ તમારી દીકરી કે લઈને વહી ગઈ તમને કોઈ ખબર પડી હતી? ક્યારે ખબર પડી? અમને પછી ખબર પડી. અમે ઘરકામ કરવા જાવી એટલે પછી ગોત કરી એટલે પછી ખબર પડી કે આ વ્યક્તિ લઈ ગયો છે. તો હવે તમારી સરકાર પાસે એસપી મકવાણા સાહેબે તમને શું રજૂઆત છે? અમારી એક જ છે કે અમારી દીકરીને હાજર કરી દે. ગમે ત્યાંથી હાજર કરી દે તો અમારા છોકરાનું હક પણ હચવાઈ જાય. અમારું તે રાગ આવી જાય અને પછી અમારે આત્મહત્યા કરવી પડે. એક હક પણ તૂટી ગયું. આ બીજું એવું થાય તો અમારે પછી મોઢું તો બતાવવું ને બધે. અને જે છોકરો વહી ગયો છે એ કેવા વરણનો? એ દલિત સમાજનો. તમારી દીકરી? ચુવાડિયા કોરી વેલનાથ છે. મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા. તમારી શું રજૂઆત બેન હતી? અને થાનગઢથી હું રંજનબેન ધારસીભાઈ મગવાનિયા. મારી દીકરીને શખ્સ લઈ ગયો છે. રાસિંગપર નો છે. મારી છોકરીને લઈ ગયો છે. રાસિંગપર ગામનો છે. રાસિંગપર ગામનો. નામ શું છે? કોણ લઈ ગયું? એ કાળુ સોગારા છે. કાળુ સોગારા. કેવો અટક છે? એની અટક છે સોગારા અટક છે. સોગારા. હા, એની અટક સોગારા છે. તમારી હવે શું માંગ છે બેન? કેટલા દિવસથી બેનને લઈ ગયા? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે. 4:30 લઈ ગયો છે સાંજે. મારી દીકરી પાસે જોઈ છે. અમે પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા. મૂડી પોલીસ સ્ટેશને અમને બોલાયા તો મારી છોકરીને મને મળવા દીધી નથી. અમને મારી છોકરીને અમે અડવી તો ઈ લોકો અમને એમ જ કે છેટાર્યો. મારી છોકરીને અમને અડવા દીધી નથી. સાહેબ પોલીસ વાળાના ગીચા ભરાઈ ગયા છે. સરપંચે બધાના ગીચા ભરી દીધા છે. વકીલના ગીચા ભરાઈ ગયા છે. એટલે વકીલે અમને મારી છોકરીને અડવા નથી દીધી. હું બેભાન થઈ ગઈ. મેત્રી કરાર કરી લીધા એટલે હું મારી છોકરીને મારે આમાં નહીં અડવાની. છોકરો હતો એ કેટલા? તમારી છોકરી સામે 4 છોકરાનો બાપ છે. મારી છોકરી મારે દેવાની થતી નથી. 4 છોકરા છે અને તોય તમારી છોકરાની ભગાડી ગયો છે. એ વિશે શું કહેવા માંગો છો? મારી છોકરી દેવાની થતી જ નથી. ત્યાં મારી છોકરીને શું ત્યાં જિંદગી બરબાદ કરવા દેવાની છે? મારી દીકરી મારે દેવાની થતી જ નથી. ત્યાં મારી છોકરી ફસાઈ ગઈ છે. નિશાળે કોલેજે જતી હતી ત્યાંથી મારી છોકરીને ફસાવી ગયો છે. કઈ કોલેજમાં ભણવા જતી? ત્યાં ધોળેસર પ્લોટમાં કોલેજ છે. ત્યાંથી ફસાવીને મારી છોકરીને લઈ ગયો છે. છોકરો ભગાડનાર હતો એ ક્યાંથી ભગાડી ગયો? શું કરતો ધંધો? શું કરે? એ ધંધો વિડીયો શૂટિંગ નું મશીન એના બધા વેચી અને લઈ ગયો છે. વિડીયો શૂટિંગ ના મશીન અને ટ્રેક્ટર માથે લોન લીધી છે અને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે. તો હવે તમારી માંગ છે આજે એસપી મકવાણા સાહેબ ને આવેદન પત્ર દેવા એ વિશે શું કહેવા માંગો? સાહેબે શું તમને કીધું? સાહેબે અમને એમ કીધું કે તમારી દીકરી તમને મળી જશે. અમે ગમે બનતી મહેનત કરશું. બને ત્યાં સુધી તમારી દીકરી અમે અપાઈ દઈશું તમને. ક્યાંનો હતો એવું કઈ? કેટલા દિવસથી ભગાડી ગયો એવું કઈ? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે અને મારી દીકરી પાસે જોઈ છે. કોઈ ફરિયાદ કરી તમે? અમે થાનગઢ
ફરિયાદ કરીને તો અમને પોલીસ વાળા એમ કીધું કે અમે ગોતી દઈશું. સાહેબે મદદ કરી, થાનગઢ પોલીસે મદદ કરી. મૂડી અમને બોલાવ્યા તો એમને અમારે થાનમાં એમને આમ બોલાવવા જોઈએ કે મૂડી બોલાવવા જોઈએ અમને? તો અમને મૂડી શું લેવા બોલાવ્યા? એમને થાનગઢમાં બોલાવવાની જરૂર છે અમને, તો એમને મૂડી અમને બોલાવ્યા. તો મૂડી અમને બોલાવ્યા, મૂડી અમારે એમાં થાનગઢમાં અમને બોલાવાય ને એમને. પોલીસ દ્વારા તમને કેવો જવાબ આપવામાં આવ્યો? અમારે મૂડી પોલીસે અમને એમ કીધું કે તમે બહુ ઓલું કરશો ને તો અમે તમને લોકઅપમાં બધાને પૂરી દઈશું. અમને મૂડી પોલીસે અમને એમ કીધું. આજે 200 થી 250 માણસો તમે આવેદન પત્ર દેવા એસટી મકવાણા સાહેબ જે છે એને તમને શું કીધું? કેવા આશ્વાસન આપ્યા? એમને હારા આશ્વાસન આપ્યા. એમને એમ કીધું કે તમારી દીકરીઓ અમે અમને બંને દીકરીઓ અમે ગોતી આપશું. સાહેબે અમને હારા આશ્વાસન આપ્યા છે અને અમને મુલાકાત કરાવો જલ્દી. અમારી દીકરીઓ અમને પાછી અપાવો. તમારું નામ? મારા સસરા, એના હિસાબે મારા સસરા રહ્યા ને ઈ એક્સપોર્ટ થઈ ગયા. 3 દિવસથી લગી અમે બે માણા અમે ખાધું નહીં. રોઈને અમે અમારું ઘર ભરી વાર્યા. મારો છોકરો, મારા છોકરાની વહુ, અમે બંને માણા રોઈને અમે મારે એક જ દીકરી છે. તો મારી દીકરી જોઈ. મારે સાહેબને હું એમ જ કહું છું, મારી દીકરી જોઈ છે. સાહેબે કીધું હું તમને ગોતી આપીશ. મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા, થાનગઢ.